અરવલ્લી જિલ્લાની સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસ શાખાના ચેરમેન વીણાબેન ખરાડીએ પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ અધિકારી પર ગંભીર ભ્રષ્ટાચારના અને કૌભાંડના આક્ષેપ લગાવ્યા, જેમાં 3 મહિને યોજાતી સામાન્ય સભાઓમાં તેમની અવગણના થતી હોવાનું કહ્યું તેમજ વગર તેમના મત વિના નિર્ણયો લેવામાં આવતા હોવાના પણ આક્ષેપ થયા છે। વીણાબેને કહ્યું કે આઈસીડીએસ કચેરીમાં આપખુદીથી નિર્ણયો લેવા સરકારી અને આઉટસોર્સ કર્મચારીઓની ભરતીમાં મનમાની અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ લગાવ્યા અને આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તથા મંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા હોવાનું પણ નિવેદન આપ્યું। આક્ષેપોથી આઈસીડીએસ યોજનાના કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઉભા થયા છે અને તપાસની માંગ વધી રહી છે। આજે છેલ્લા 30/12/24 માં અમારી સામાન્ય સભ્યની મીટિંગ સામાન્ય સમિતિ મહિલા બાળ વિકાસ સમિતિની મીટિંગ લીધી હતી। એ પછી અમારી કોઈ મીટિંગ આજ સુધી લેવામાં નથી આવી। જનરલી દરેક 3 મહિને દરેક સમિતિની મીટિંગ લેવામાં આવતી હોય છે। મારા પ્રોગ્રામ ઓફિસર મને આઈસીડીએસ વિભાગની કોઈ પણ જાતની માહિતી આપતા નથી। કોઈ પણ જાતની કોઈ માહિતી મને ખબર જ નથી, હું જાણતી જ નથી। વારંવાર પૂછીએ, ફોન કરીએ અથવા બોલાવીએ તો મને મળતા નથી અને પબ્લિકના ચૂંટાયેલા માણસો છીએ। પબ્લિકના પ્રશ્નોનો ઘણો બધો નિકાલ કરવા માટે એ લોકો જાણકારી લેતા હોય છે, પણ મારા પ્રોગ્રામ ઓફિસર મને કોઈ માહિતી આપતા જ નથી તો હું કઈ રીતે માહિતી આપું? અને મેં વારંવાર નિવેદન કર્યું છે। આગલી સામાન્ય સભામાં બી મેં કીધું હતું કે પ્રોગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારી છે। ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે એની મેં વારંવાર રજૂઆત કરેલી છે। તાલુકા પ્રમુખશ્રી, ડીડીઓશ્રી, આપણા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ, ગાંધીનગર બધે પણ આ વાતની કોઈએ ધ્યાન લીધું જ નથી।